આપ સર્વને હું રમેશ તથા રૂથ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આજના વચનો આપણે વાંચવાના છે અને આજના વચનો તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 57મો અધ્યાય આજે વાંચવા જઈ રહ્યા છે. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને તમારા જીવન પવિત્ર વચનો વાંચવાને માટે આ સમય, આ તક તમે અમોને આપી આભાર માનીએ છીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરો, આજના વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો, અમને બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરો. આ વચનો સાંભળનાર સગળા લોકોની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ નાઝારીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 57મો અધ્યાય, સંકટ સમયે વિનંતી. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો, કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રય રહીશ. હું પરાત પર ઈશ્વરની વિનંતી કરીશ. ઈશ્વર જે મારું પૂરું કરનાર છે તેમની હું વિનંતી કરીશ. જે મને ગળી જવા ચાહે છે તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. શેલા. તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે. મારો આત્મા સિંહોની મધ્યે છે, જેઓના મનમાં મારે માટે અગ્નિ ઉઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે. તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તલવાર જેવી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાવો, આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ. તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે. મારો આત્મા નમી ગયો છે. તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. શેલા. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે, મારું હૃદય દ્રઢ છે. હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. મારો આત્મા, મારી વીણા અને તંબુરા, તમે જાગો, હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. હે પ્રભુ, હું લોકોમાં તમારી આભાર સ્તુતિ કરીશ, વિદેશીઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે અને તમારી સત્યતા આભમાં પહોંચે એટલી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તમે ઊંચા મનાવો, આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાવ. પ્રભુ, આ વાંચ્યા જીવન પવિત્ર વચનોને પુષ્કળ પુષ્કળ આશીર્વાદિત કરો. આમીન. પ્રાર્થના કરીશું. હે જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે જે તમે અમને સમય આપ્યો છે પ્રભુ તમારા વચનો વાંચવાને માટે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એકને પ્રભુ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો અને તમારા વચનો સમજવાને પ્રભુ જ્ઞાન બુદ્ધિની ડાપણથી ભરજો પ્રભુ. જેઓ બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર વિધવાના બે નાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો.
તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. પુષ્કળ ગરમી પ્રભુ પિતા પડી રહી છે, ત્યારે બાળકોને, મોટાઓને અને પ્રભુ પશુ પંખી પ્રાણીઓને પણ તમે સાચવો, સંભાળો, રક્ષણ કરો પ્રભુ. એવી તો પાસે અમે કૃપા માગીએ છીએ. હા પ્રભુ પિતા, તમારા વચનો પૂરા થઈ રહ્યા છે. તમારું આવવું ખૂબ જ નજદીક થઈ રહ્યું છે પ્રભુ. કે ન જાણવાનું જાણવામાં આવે છે ને ન સાંભળેલું સાંભળવામાં આવે છે પ્રભુ. ત્યારે બાપ, અમે તમને કાલાવાલાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે તમે આવો ત્યારે અમે પ્રભુ તમને મળવાને તૈયાર રહીએ. તમારા આત્મિક શણગારો પ્રભુ અમે સજીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો. કોઈ પણ બાળક નસમાં ન જાય. દરેક ઘૂંટણ તમને નમે અને દરેક જીભ કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો. અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમે સાચવજો, સંભાળજો, રક્ષણ કરજો. એમના માથે જે જવાબદારી છે, જવાબદારી અદા કરવાને પ્રભુ તમે જ્ઞાન, બુદ્ધિને ડાપણથી ભરજો. અમારા પાપ, ગુના પ્રભુને ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.